નમસ્કાર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. હું છું પૂર્વિન સુથાર. રાજ્યમાં અધિકારી રાજ ચાલે છે તેવી ચર્ચા તમે ખૂબ સાંભળી હશે, પરંતુ વડોદરામાં તો ભાજપના ધારાસભ્યો જ અધિકારીઓથી કંટાળ્યા છે. વડોદરામાં ભાજપના ધારાસભ્યો અધિકારીઓથી એ હદે કંટાળ્યા કે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી નાખ્યો. વડોદરા ભાજપના ધારાસભ્ય શૈલેષ સોટા, ધર્મેન્દ્રસિંહ, અક્ષય પટેલ સહિત 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી નાખ્યો ભાઈ. અને મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું છે કે અધિકારીઓ ગાંઠતા નથી, સામાન્ય લોકોને કામ કઢાવવા માટે યુદ્ધ લડવું પડે છે તેવી સ્થિતિ છે. વિચાર કરો, ભાજપના ધારાસભ્યો કેટલા કંટાળ્યા હશે. ત્યારે તેમના શબ્દો જે તેમણે વાપર્યા છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે. ત્યારે પત્રમાં અન્ય શું બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની વાત કરીએ. ભાજપના 5 ધારાસભ્યોએ સંયુક્ત રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. તેમાં લખ્યું છે કે હાલ રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટી ખંભોળે ચડ્યો છે. પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા જ નથી. એક સામાન્ય માણસને પોતાનું નાનું કામ સરકારી કચેરીમાં કરાવવા માટે જાણે યુદ્ધ લડવું પડે છે તેવી સ્થિતિ છે. રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવી રહ્યા છે. અધિકારીઓ પોતાની ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારના સચિવ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જમીની હકીકત, પ્રજાના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિને જોયા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવી રહ્યા છે. પ્રજા અને જનપ્રતિનિધિઓથી ઉપર પોતાને જ સરકાર સમજી અંધાધૂન વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. અમો વડોદરા જિલ્લાના ધારાસભ્યો અગાઉ પણ આ પ્રમાણે મૌખિક રજૂઆત કરી હતી. હવે વિનંતી કરી રહ્યા છે કે ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલ પ્રજાના કામોને પ્રાધાન્ય આપી પ્રજાલક્ષી અને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે, સાથે જ જરૂરી કડક પગલાં લેવામાં આવે. વાત અધિકારીઓ અને ભાજપના ધારાસભ્યોની હોય ત્યારે આ મામલે કોંગ્રેસ કેમ પાછી પડે? કોંગ્રેસના નેતાએ ભાજપના ધારાસભ્ય પર ટોણો માર્યો છે અને કહ્યું છે કે ભાજપ વર્ષોથી શાસનમાં છે, ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે, તેમ છતાં કામ લોકોના નથી થતા. તો ભાજપના ધારાસભ્યો કરે છે શું? તેમનું કંઈ ઉપજતું નથી. સાંભળીએ કોંગ્રેસ નેતાએ શું કહ્યું. જે પ્રકારે વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોના સમાચાર મળ્યા કે અધિકારીઓથી તેમનું સાંભળતા નથી, લોકોના કામો થતા નથી. આજે અંદાજે 3 થી 3.5 વર્ષ જેટલો સમયગાળો વિધાનસભાની ચૂંટણીને થયો છે. જો આ જ પરિસ્થિતિ રહી હોય તો આટલા વર્ષોમાં એમને શું કામ કર્યું? લોકો જે પ્રકારે અમુક ધારાસભ્ય તો થૂક ઉડાડે છે પણ બોલી નથી શકતા કે કામ કરાવી નથી શકતા, પોતાનો હિત સાચવવા માટે અવાજ ઉઠાવી નથી શકતા કે 2027માં મને ટિકિટ મળશે કે કેમ, મને મંત્રીમંડળમાં સમાવેશ થશે કે કેમ. એની બીક પણ ચોક્કસપણે એની પાછળ એનું રહસ્ય હોઈ શકે. પરંતુ અધિકારીઓ જો ના સાંભળતા હોય તો એમની સામે બાયો ચડાવવી જોઈએ, એમની સામે જનતા વતીની લડાઈ લડવી જોઈએ અને ચોક્કસપણે આવા અધિકારીઓ પર શિક્ષાત્મક પગલાં થાય એ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ. અધિકારીઓનો આ મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે, ત્યારે હવે મુખ્યમંત્રી આ મામલે શું પગલાં લે છે? શું અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે? શું અધિકારીઓની બદલી કરવામાં આવે છે? ભાજપના નેતાઓ, ધારાસભ્યો ખૂબ ગંભીર આરોપ લગાડી રહ્યા છે કે અધિકારીઓ માનતા નથી. આ મામલે આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.